કરીશું રાજકોટની। રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠનનું માળખું જાહેર કરાયું છે, જેમાં એક બાદ એક શહેર અને જિલ્લા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટ શહેરનું સંભવિત માળખું કાલે જાહેર થાય તેવી સંભાવના। તો રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરાયું છે। એક બાદ એક અલગ અલગ શહેર તેમજ જિલ્લા સંગઠનની માળખાની જાહેરાત છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। તો રાજકોટમાં પણ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનનું માળખું છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો આની પહેલા પણ અલગ અલગ જિલ્લા તેમજ શહેરનું માળખું છે તે જાહેર કરવામાં આવ્યું હતું। વધુ માહિતી માટે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ચૂક્યા છે। રહીમ, રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરાયું છે, કયા કયા નેતાઓને આમાં પદ આપવામાં આવ્યું છે? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું જે માળખું છે જાહેર કરવામાં આવ્યું છે તેમાં 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। મહામંત્રી પદે નરેન્દ્રસિંહ જાડેજા જેમને યથાવત રાખવામાં આવ્યું છે, તો સાથે હરેશ એરભા છે તેમની પણ નિમણૂક કરવામાં આવી છે। તો રવિ માકડિયા છે તેમને પણ મહામંત્રી પદે નિમણૂક કરવામાં આવી છે। સાથે અનુસૂચિત જાતિનો મોરચો છે તેમને પણ પ્રમુખ પદે નિમણૂક થઈ છે। સાથે યુવા મોરચાની પણ નિમણૂક કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાનો વાત ચાલી રહી હતી કે નવા ચહેરાઓનો ઉમેરો થશે, પરંતુ અમુક ચહેરાઓ છે તે રાજકોટ જિલ્લાની અંદર રિપીટ કરવામાં આવ્યા છે। બીજી બાજુ રાજકોટ શહેરના માળખાને લઈને કાગડોળે રાહ જોવાઈ રહી છે। જે રીતના રાજકોટ શહેરની અંદર પણ ચર્ચા ચાલી જોરથી પકડી છે કે શહેર પ્રમુખને પણ બદલાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને તેના જ કારણે રાજકોટના સંગઠનના માળખાને જાહેર કરવામાં વાર લાગી રહી છે। એટલે કહી શકાય કે આવતીકાલ સાંજ સુધીમાં રાજકોટ શહેરનું માળખું પણ જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી પ્રતિભાગ, આભાર રહીમ માહિતી બદલ।